આસામમાં વરસાદી આફત છે અને અત્યાર સુધી 72 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે, જ્યાં 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખની વસ્તી પ્રભાવિત થઈ ચૂકી છે અને ગઈકાલે વધુ 6 લોકોના પણ મૃત્યુ નિપજ્યા હતા. મોટાભાગની નદીઓમાં જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે અને રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં 78 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આપણે જણાવીએ કે માત્ર વરસાદી પૂરને કારણે 72 લોકોના મૃત્યુ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઓછામાં ઓછા 131 જંગલી પ્રાણીઓના મૃત્યુ નિપજી ચૂક્યા છે. 96 અન્ય પ્રાણીઓને બચાવી લેવામાં સફળતા હાથ લાગી છે. આ વરસાદી પૂરના હાલ અમે આપને બતાવી રહ્યા છે. વરસાદી પૂરને કારણે અહીં જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે અને આ સમગ્ર વિસ્તારની અંદર અત્યાર સુધીમાં મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. આસામમાં આ જે વરસાદી આફત છે તેમાં અત્યાર સુધીની અંદર પૂરને કારણે ભારે તારાજી સર્જાય અને અત્યાર સુધીમાં 72 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત કાઝીરંગા નેશનલ પાર્ક છે ત્યાં પણ સૌથી વધુ પૂરની અસર જોવા મળી રહી છે. કુલ મળીને 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખની વસ્તી પૂરની ઝપેટમાં છે. નાની મોટી અસર આ વસ્તીને પહોંચી છે. ગઈકાલે પણ 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા છે અને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.